નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. હજીરાની આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં ફેક્ટરીમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સુરતમાં શ્વાન પકડનાર કર્મચારીને જ શ્વાને બચકા ભરી લેતા હોસ્પિટલ ખસેડાયો. હીરા બજારમાં હીરા દલાલની નજર ચૂકવીને મોપેડની ડિક્કીમાંથી રોકડા ₹9.98 લાખની ચોરી. રાંદેરમાંથી ઓટો રિક્ષા સહિતના મુદ્દામાલ સાથે 4 ચોર પકડાયા. વંદે ભારતનો મેકિંગ ચાર્જ શતાબ્દીની તુલનામાં 237% વધુ. આરટીઆઈ એક્ટિવિસ્ટે ભ્રષ્ટાચારની આશંકા દાખવી. સણિયા હેમદ નજીક ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓને પ્રદૂષણ અને અસામાજિક દૂષણ વધતા સ્થાનિકોમાં રોષ. વધુ વિગત સાથે સમાચાર જોઈએ. સુરતના હજીરા વિસ્તારમાં એકાએક આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં તુરંત ફાયર ફાઇટરની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. 4 માળની આ ફેક્ટરીમાં જોતામાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. ચોથા માળમાં લાગેલી આગ ત્રીજા માળ પણ પ્રસરી હતી. આગના દ્રશ્યો અચાનક ભયાનક બન્યા હતા. આસપાસના લોકોમાં આગને લઈને ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગની જ્વાળાઓ બહાર સુધી દેખાતી હતી. ચોથા માળ બાદ ત્રીજા માળમાં પણ આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. ફાયર ચીફ ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણ થતાં જ 4 સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અડાજણ, પાલ, મુરાભાગળ, ઈચ્છાપુર ગેટની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવું મુશ્કેલ બની જાય છે. અત્યાર સુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી. હજી પણ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાનનો આતંક રોજેરોજ વધી રહ્યો છે. ત્યારે શ્વાન પકડવા માટે પાલિકા દ્વારા ટીમ બનાવવામાં આવી છે. જો કે રઘવાયા બનેલા શ્વાનથી આ ટીમ પણ બાકાત ન રહી હોય તેવું સામે આવ્યું છે. શ્વાન પકડવા ગયેલી ટીમ પર ભેસ્તાનમાં શ્વાને હુમલો કર્યો હતો. એક કર્મચારીની પગના ભાગે બચકું ભરી લેતા તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. સુરતમાં રોજેરોજ શ્વાન પકડવાના કેસો સામે આવી રહ્યા છે. શ્વાનને પકડવાની કામગીરી આજે ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી, જેમાં આ અનિલ પણ સામેલ હતો. સવારમાં જ લગભગ અલગ વિસ્તારમાં શ્વાનને પકડી પાડવા માટે ભેસ્તાન ખાતે પહોંચેલી પાંજરાપોળ ખાતે શ્વાનને પકડવામાં આવી રહ્યો હતો. દરમિયાન 108 જાળીમાંથી જ અનિલના પગ પર શ્વાને કરડી લીધું હતું. 18 વર્ષીય અનિલ ભીમભાઈ પરિયા રેલવે સ્ટેશન પાસે રહે છે અને છેલ્લા 4 મહિનાથી પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમમાં કામગીરી કરી રહ્યો છે. રોજ અલગ વિસ્તારમાં ડોગ પકડીને તેને પાંજરાપોળમાં છોડવાનું કામ કરે છે. ત્યારબાદ આ શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે અને અનિલને ઈજાગ્રસ્ત હાલતમાં શ્વાન પકડવાના ટેમ્પોમાં જ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને એન્ટી રેબિઝ વિભાગમાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. હાલ તો આ યુવકને કોઈ ગંભીર ઈજા ન થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે તેને ઇન્જેક્શન દ્વારા વધુ ડોઝ લેવા માટે આગળની તારીખ આપવામાં આવી છે. કતારગામના હીરા વેપારી પાસેથી લીધેલા હીરા મહિધરપુરાના વેપારીને વેચી પેમેન્ટના ₹9.98 લાખ મોપેડની ડિક્કીમાં મૂકી જતા દલાલને મહિધરપુરા હીરા બજારમાં શરીરે અચાનક ખજવાળ શરૂ થતાં મોપેડ સાઈડમાં ઊભું રાખીને મોઢું ધોવા ગયા હતા. તે સમયે મોપેડની ચાવી ઇંગ્શનમાં જ રહી જતા કોઈક ડિક્કીમાંથી રોકડા ₹9.98 લાખની ચોરી કરી ફરાર થઈ ગયું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મૂળ અમરેલી લાઠી દામનગરના વતની અને સુરતમાં મોટા વરાછા મીરા હોમ્સમાં રહેતા 36 વર્ષીય તુષાર નારોલા છેલ્લા 2 વર્ષથી સુરતના મહિધરપુરા અને વરાછા હીરા બજારમાં દલાલીનું કામ કરે છે. ગત 29 જાન્યુઆરીના રોજ તેમણે કતારગામમાં હીરાનું કારખાનું ધરાવતા વિમલભાઈ કેવડિયા પાસેથી 216 કેરેટના હીરા લઈ બીજા દિવસે મહિધરપુરા હીરા બજાર ડાયમંડ પ્લાઝા ઓફિસ નંબર 202માં બેસતા રાકેશભાઈ કોટડિયાને ₹9.98 લાખમાં વેચ્યા હતા. રાકેશભાઈ અને તુષારભાઈને ગત મંગળવારે પેમેન્ટ લેવાનું જણાવ્યું હતું. મંગળવારે તુષારભાઈ
રાકેશભાઈ પાસેથી પેમેન્ટ મેળવી પ્લાસ્ટિકની થેલીમાં મૂકી થેલી પોતાના મોપેડની ડીકીમાં મૂકી હતી. વિમલભાઈને આપવા નીકળ્યા હતા. સાંજે 6 વાગ્યાના અરસામાં તે વીરા બજાર LB 4 રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક તેમના શરીરે ખંજવાળ શરૂ થઈ હતી અને બળતરા શરૂ થવા લાગી હતી. આથી તેમણે મોપેડ સાઈડમાં મૂકી ત્યારે ચાવી ઇગ્નિશનમાં રહી ગઈ હતી. તે સમયે એક અજાણ્યો તેમની પાસે આવ્યો હતો અને શું થાય છે તેમ કહી નજીકમાં હરિકૃષ્ણ આલુપુરી અને કેળાપુરીની દુકાન પાસે લઈ જઈ પાણી આપતા તુષારભાઈ પાણીથી મોઢું ધોયું હતું. બાદમાં તેમણે મોપેડ પાસે પહોંચી શરૂ કરતા પહેલાં ડીકી ખોલી જોયું તો તેમાં પૈસા ન હતા. નજર ચૂકવી રોકડ રૂપિયા 9.98 લાખ ચોરી અજાણ્યા વિરુદ્ધ તુષારભાઈએ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે આ બનાવમાં નાના બાળકોનો ઉપયોગ કરી ખંજવાળયુક્ત પદાર્થ ફેંકી નજર ચૂકવી રોકડ ચોરથી દક્ષિણ ભારતની ગેંગની સંડોવણી હોવાની આશંકા દાખવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને રાંદેર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી એક ઓટો રિક્ષા, અલગ અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ ચોરીના મોબાઈલ અંગે પૂછપરછ કરતા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલ ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં એક શખ્સ ભંગારનો વેપારી હોવાનું બહાર આવ્યું છે. સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી. જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસ દ્વારા સોસાયટીની આસપાસ લાગેલા CCTV કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈ રાંદેરના પાયકવાડ સ્થિત ઝાંડા ચોક ખાતે આવેલ તારીક મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે. જે મુજબની માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ ગોઠવી ઓટો રિક્ષામાં ચોરીની બેટરી લઈ જતા એઝાઝ ઉર્ફે ઇલિયાસ દભોયા અને શબ્બીર મુબારક પટેલની ધરપકડ કરી હતી. ઓટો રિક્ષાની તલાશી લેતા તેમાંથી 5થી વધુ અલગ અલગ કંપનીની બેટરીઓ મળી આવી હતી. જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ વાહનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં પરંતુ પૂછપરછમાં ઓટો રિક્ષા ચોરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં ઓટો રિક્ષા ચાલક હાકીમુદ્દીન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનોમાંથી ચોરી કરતી બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગારના વેપારી તારીક મેવની વેચાણ કરતા હોવાની હકીકત જણાવી હતી. જ્યાં ભંગારના આરોપીઓ તારીક મેવની પણ ધરપકડ કરવામાં આવી હતી. 4 પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ રાંદેર પોલીસમાંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલ મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના 2 ગુનાઓ ઉકેલાયા છે. ઇન્ડિયન રેલવે દ્વારા સંચાલિત વંદે ભારત ટ્રેન વર્ષ 2019થી કાર્યરત છે. સામાન્ય રીતે એક વંદે ભારત એક્સપ્રેસમાં 16 જેટલા કોચ હોય છે. વંદે ભારત ટ્રેન એની સ્પીડ અને સુવિધાઓની લોકચાહક થઈ ગઈ છે. હાલ 25 જેટલી વંદે ભારત ટ્રેન લોકોની સેવામાં છે. તમામ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે. જ્યારે વંદે ભારત ટ્રેન અંગે RTI એક્ટિવિસ્ટ સંજય ઇજાવા દ્વારા મંગાવવામાં આવેલ માહિતી અંતર્ગત ઇન્ટેગેલ કોચ ફેક્ટરી ચેન્નઈ દ્વારા આપવામાં આવેલી માહિતી ચોંકાવનારી સામે આવી છે. જેમાં વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસને તૈયાર કરવામાં આવેલા ખર્ચના આંકડાઓ વચ્ચે જમીન આસમાનનું અંતર સામે આવ્યું છે. જેમાં વંદે ભારત ટ્રેન બનાવવા માટે 104 કરોડ અને એક શતાબ્દી ટ્રેન બનાવવા માટે લગભગ 47 કરોડનો ખર્ચ આવે છે. તેમજ વંદે ભારત ટ્રેન અને શતાબ્દી ટ્રેનના તમામ કોચ એર કન્ડિશન કરાયા છે. ઉપરાંત વંદે ભારત ટ્રેન અને શતાબ્દી ટ્રેન બંને ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલે છે. તેમજ બંનેમાં બેસવાની ક્ષમતામાં પણ સમાનતા છે.
એટલી બધી બાબતો અંગે બંને ટ્રેન વચ્ચે સમાનતા હોય તો પછી વંદે ભારત ટ્રેન બનાવવાનો ખર્ચ શતાબ્દી એક્સપ્રેસ કરતાં 237% વધુ કેમ છે? તેને લઈને સવાલો ઊભા થયા છે. એટલે જ આ રીતે મસમોટા ખર્ચ કરીને ભ્રષ્ટાચારનું ભારણ વધતું જતું હોવાનો દાવો આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવા દ્વારા કરાયો છે. તેમજ આ બાબતે અનેક સવાલો પણ કરવામાં આવ્યા છે. સુરતના સણિયા અહેમદ ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કરી ફેક્ટરીઓ શરૂ કરી દેવાતા વાતાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જેને કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. જ્યારે આ બાબતે હાલ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સુરત નજીક આવેલા સણિયા અહેમદ ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરી દઈ તેમાં ફેક્ટરી ઊભી શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈ નજીકના વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. જ્યારે ધીમે ધીમે ગામ નજીક વધતા ઇન્ડસ્ટ્રીયલ કામને લઈ સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ઇન્ડસ્ટ્રીયલ કામને કારણે વાતાવરણ પ્રદૂષિત થતાં ગામના લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે રાત્રિ દરમિયાન કેમિકલના ધુમાડાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાર્ય કરતા શ્રમિકો પણ દિવાલ કૂદીને રહેણાંક વિસ્તારમાં આવતા હોવાથી સ્થાનિકોની સુરક્ષાને લઈને પણ રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે. જ્યારે આ વધતા જતા ઇન્ડસ્ટ્રીયલ ન્યુસન્સથી હાલ સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ સ્થાનિકોમાં ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાની માંગ સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. હિનાબેન, કઈ સોસાયટી છે? નવું ફળિયું. શું તકલીફ છે? અમારા ફળિયામાં અમારથી રહેવાય એમ નથી, કારણ કે પ્રદૂષણ બહુ થાય છે. બધા કારીગરને અહીંયા ગાડી ઇન્ડસ્ટ્રીયલ આવી ગયેલું છે, તો અહીંયા ગાડી અમારાથી કઈ રીતે પ્રદૂષણને લીધે અમારાથી રાત્રે પણ બહુ સ્મેલ આવે છે ને રહેવાય એવું નથી. ધુમાડો બહુ લાગે, બારણે બેહાય નહીં. મજૂરો હેરાન કરે છે મંડી કૂદીને. જયેશભાઈ શશિકાંતભાઈ પટેલ, હું સણિયા અહેમદનો રહેવાસી છું, નવા ફળિયા. આ ઇન્ડસ્ટ્રીયલ અહીંયા અમારા ફળિયાની બાજુમાં મૂકેલું છે. એ ઘણા વખતથી એનો ધુમાડો ને એ બધું પણ અહીંયા સળગાવે છે. એ બધું અમને ફળિયામાં બેસવાની પણ તકલીફ પડે છે. શું માંગણી છે તમારી? અમારે આ ઇન્ડસ્ટ્રીયલને બંધ કરાવવા માટેની માંગણી છે. જે પ્રદૂષણ ને એ બધું પણ અટકાવવામાં જરૂર છે અમારે. સુરત શહેર વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી બેગમાંથી રૂપિયા અને દાગીના કાઢી લેતી ગેંગના રીઢા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા અને એક રિક્ષા મળી કુલ રૂપિયા 4.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે લિંબાયત મીઠી ખાડી પાસેથી આરોપી આસિફ ઉર્ફે અય્યા અઝીઝ શેખની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા અને એક રિક્ષા મળી કુલ રૂપિયા 4,64,000 રૂપિયાની મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે તેના અન્ય 3 સાગરીતો સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા નીકળે છે. જેઓએ વરાછા, કાપોદરા, પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવાની ટેવવાળા છે. જેઓએ આશરે 7 થી 8 જેટલા ગુના આચરેલા હોવાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં હાલ સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો છે. વધુમાં આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તે 18 વખત વિવિધ ગુનામાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે અને 4 વખત પાસા પણ થઈ ચૂક્યા છે. હાલ આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. ફરી મળીશું આવતીકાલે નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.